સ્વાગત છે મિત્રો વીકલી કરંટ અફેરના નવા વિડીયોમાં। આ વિડીયોમાં આપણે 18 ઓગસ્ટથી 24 ઓગસ્ટ લગીમાં જે મોસ્ટ આઈપી કરંટ અફેર છે અને જે ક્લાસ 1-2 થી માંડીને જીપીએસસી તલાટી વગેરે જેવી એક્ઝામમાં જે કરંટ અફેરના પ્રશ્નો પૂછાય છે તેવા જ પ્રશ્નોની આપણે આ વિડીયોમાં ચર્ચા કરશું, જેથી આ વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। હવે આપણે વિડીયોની શરૂઆત કરીએ તો પહેલો પ્રશ્ન જોઈએ તો સિલેનેક્સ કવાયત 12મી આવૃત્તિ કયા બે દેશ વચ્ચે યોજાઈ રહી છે? તો જવાબ હશે ભારત અને શ્રીલંકા વચ્ચે આ કવાયત યોજાઈ રહી છે અને આ કવાયતનું આયોજન કોલંબો શ્રીલંકા ખાતે થઈ રહ્યું છે। હવે પછીનો પ્રશ્ન, વર્લ્ડ કોમ્પિટિટિવનેસ રેન્કિંગ WCR 2025માં ભારતનો ક્રમ કેટલામો રહ્યો છે? તો જવાબ આવશે આ રિપોર્ટમાં ભારતનો ક્રમ 41મા નંબર ઉપર રહ્યો છે અને આ જ રિપોર્ટમાં પ્રથમ ક્રમ ઉપર સ્વિટ્ઝરલેન્ડ રહ્યું છે અને આ રિપોર્ટ ઇન્સ્ટિટ્યૂટ ફોર મેનેજમેન્ટ ડેવલપમેન્ટ IMD દ્વારા બહાર પાડવામાં આવે છે। હવે પછીનો પ્રશ્ન, પ્રથમ ખેલો ઇન્ડિયા વોટર સ્પોર્ટ ફેસ્ટિવલનું માસ્કોટ શું છે? તો જવાબ હશે હિમાલયન કિંગફિશર રાખવામાં આવ્યું છે અને આનું આયોજન દલ ઝીલ જમ્મુ કાશ્મીર ખાતે કરવામાં આવી રહ્યું છે। હવે પછીનો પ્રશ્ન, 28મી રાષ્ટ્રીય ઈ ગવર્નન્સ કોન્ફરન્સ NCEG ક્યાં યોજાશે? તો જવાબ હશે તેનું આયોજન આંધ્રપ્રદેશ ખાતે કરવામાં આવશે અને તેની થીમ વિકસિત ભારત સિવિલ સર્વિસ એન્ડ ડિજિટલ ટ્રાન્સફોર્મેશન તેની થીમ રાખવામાં આવશે અને આ ગવર્નન્સ કોન્ફરન્સનો ઉદ્દેશ ભારતમાં ઈ ગવર્નન્સનો અભ્યાસ અને ચર્ચા કરવાનો છે। હવે પછીનો પ્રશ્ન, 2025ના મેલબોર્નના ભારતીય ફિલ્મ મહોત્સવમાં કઈ ફિલ્મને શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ મળ્યો હતો? તો જવાબ હશે હોમ બાઉન્ડ ફિલ્મને આ એવોર્ડ આપવામાં આવ્યો હતો અને આ ફિલ્મના ડાયરેક્ટર નીરજ ગાયવાન છે। હવે પછીનો પ્રશ્ન, ઓલિમ્પિક દ્વારા તાજેતરમાં માનસિક સ્વાસ્થ્યના રાજદૂત તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ હશે અભિનવ બિંદ્રાની નિમણૂક કરવામાં આવી છે અને અભિનવ બિંદ્રા એ શૂટિંગ રમત સાથે જોડાયેલ છે અને અભિનવ બિંદ્રા દ્વારા ઓલિમ્પિક 2008માં ગોલ્ડ મેડલ જીતવામાં આવ્યો હતો। હવે પછીનો પ્રશ્ન, તાજેતરમાં અવસાન પામેલા લા ગણેશન હાલમાં કયા રાજ્યના રાજ્યપાલ હતા? તો જવાબ હશે નાગાલેન્ડ રાજ્યના રાજ્યપાલ હતા। હવે પછીનો પ્રશ્ન, તાજેતરમાં અગ્નિ 5નું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું તે કયા રાજ્યમાં કરવામાં આવ્યું હતું? તો જવાબ હશે તેનું સફળતાપૂર્વક પરીક્ષણ ઓડિશામાં કરવામાં આવ્યું હતું અને આ પરીક્ષણ ઓડિશાના ચાંદીપુર ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જ ખાતે કરવામાં આવ્યું હતું અને આ મલ્ટિપલ ઇન્ડિપેન્ડન્ટલી ટાર્ગેટેબલ રી-એન્ટ્રી વ્હીકલ છે અને આ મિસાઇલની રેન્જ 5000 થી 5500 કિલોમીટર છે। હવે પછીનો પ્રશ્ન, પુરુષોના એશિયા હોકી કપ 2025નો સત્તાવાર માસ્કોટ શું છે? તો જવાબ હશે તેનો માસ્કોટ ચાંદ રાખવામાં આવ્યું હતું અને આ માસ્કોટનું નામ મેજર ધ્યાનચંદના નામ ઉપરથી રાખવામાં આવ્યું હતું અને એશિયા કપ હોકી કપનું આયોજન રાજગીર બિહાર ખાતે થઈ રહ્યું છે। હવે પછીનો પ્રશ્ન, બ્રાન્ડ ફાઇનાન્સિંગની સૌથી મૂલ્યવાન ફૂટબોલ બ્રાન્ડ યાદી અનુસાર વિશ્વનો સૌથી મૂલ્યવાન ફૂટબોલ ક્લબ કયો છે? તો જવાબ હશે રિયલ મેડ્રિડ ક્લબ તે વિશ્વનો સૌથી ધનવાન ક્લબ છે। હવે પછીનો પ્રશ્ન, 130મો બંધારણીય સુધારા બિલ 2025 કયા અનુચ્છેદમાં સુધારો કરશે? તો જવાબ હશે અનુચ્છેદ 75માં સુધારો કરશે અને આ અનુચ્છેદ પ્રધાનમંત્રી અને મંત્રી પરિષદ વિશેનો છે અને PMCMને જો કોઈ ગુના બદલ તેની ધરપકડ કરવામાં આવે અથવા 30 દિવસ માટે કસ્ટડીમાં લેવામાં આવે તો તેને 31મા દિવસે તેને આ પદ ઉપરથી રાજીનામું કરવામાં આવશે, તે માટે આ બિલ લાવવામાં આવી રહ્યું છે। હવે પછીનો પ્રશ્ન, પ્રથમ વિશ્વ હ્યુમનોઇડ રોબોટ ગેમ્સ ક્યાં યોજાઈ હતી? તો જવાબ હશે બેઇજિંગ ચીન ખાતે તેનું આયોજન પ્રથમ વખત કરવામાં આવી રહ્યું હતું। હવે પછીનો પ્રશ્ન, લોકસભામાં પસાર થયેલ ઓનલાઈન ગેમિંગ બિલ 2025 હેઠળ કઈ રમતો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો? તો જવાબ હશે હાનિકારક ઓનલાઈન જેટલી પણ ગેમ છે તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને આ બિલ ભારતમાં ઓનલાઈન ગેમ્સને નિયંત્રિત કરવા અને ભારતમાં ઈ સ્પોર્ટને પ્રોત્સાહન આપવા માટે લાવવામાં આવ્યું હતું અને આ બિલમાં ધી મૂલ્યવાન ઓનલાઈન રમી વગેરે જેવી ઓનલાઈન ગેમ એપ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો। હવે પછીનો પ્રશ્ન, મિસ યુનિવર્સ ઇન્ડિયા 2025નો ખિતાબ કોણે જીત્યો હતો? તો જવાબ હશે મણિકા વિશ્વકર્માએ જીત્યો હતો અને મિસ ઇન્ડિયા યુનિવર્સ 2025નું આયોજન જયપુર રાજસ્થાન ખાતે થયું હતું। હવે પછીનો પ્રશ્ન, રાજ્યની જેલોમાં કેદી બંદીવાનોના સંતાનોને પ્રોત્સાહન આપવા માટે
કઈ યોજનાની જાહેરાત કરી હતી? તો જવાબ હશે વિકાસની યોજનાની જાહેરાત કરવામાં આવી હતી. અને આ યોજનાનો ઉદ્દેશ બંદીવાનોના સંતાનોને સ્પર્ધાત્મક પરીક્ષા તેમજ રમતગમત ક્ષેત્રે પ્રોત્સાહન આપવા માટે આ યોજના શરૂ કરવામાં આવી હતી. અને આ યોજના અંતર્ગત સ્પર્ધાત્મક પરીક્ષામાં પ્રિલિમિનરી પરીક્ષા પાસ કરનાર બદલ 5,001 રૂપિયા આપવામાં આવશે. અને મુખ્ય લેખિત પરીક્ષા પાસ કરવા બદલ 10,000 રૂપિયા એક આપવામાં આવશે. અને અંતિમ પસંદગી અને નિમણૂક માટે તેમને 15,001 રૂપિયા આપવામાં આવશે. હવે પછીનો પ્રશ્ન, નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ NDA ઉપરાષ્ટ્રપતિ પદમાં કોને નોમિનેટ કર્યા છે? તો જવાબ હશે મનિકા વિશ્વકર્માને ઉપરાષ્ટ્રપતિ પદ ઉપર નોમિનેટ કર્યા છે. અને વિપક્ષમાં ઉમેદવાર તરીકે સુદર્શન રેડ્ડીને નિમણૂક કરવામાં આવી હતી. હવે પછીનો પ્રશ્ન, તાજેતરમાં સંસદમાં સંસદીય કાર્યવાહી માટે કેટલી ભાષાઓ ઉમેરવામાં આવી છે? તો જવાબ હશે 3 ભાષા ઉમેરવામાં આવી છે. અને કાશ્મીરી, કોંકણી અને સંથાલી ભાષાનો ઉમેરવામાં આવી હતી. હવે પછીનો પ્રશ્ન, સસ્ટેનેબલ એવિએશન ફ્યુલ SAFના ઉત્પાદન માટે આંતરરાષ્ટ્રીય કોરાસીસ પ્રમાણપત્ર મેળવનાર પ્રથમ ભારતીય કંપની કઈ બની છે? તો જવાબ છે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ આ પ્રથમ કંપની બની છે. અને કોરાસીસનું પૂરું નામ કાર્બન ઓફસેટિંગ એન્ડ રિડક્શન સ્કીમ ફોર ઇન્ટરનેશનલ એવિએશન તેનું પૂરું નામ થાય છે. હવે પછીનો પ્રશ્ન, આંતરરાષ્ટ્રીય પરિષદ મેલીમેડિકોન 2025નું આયોજન કોના દ્વારા કરવામાં આવશે? તો જવાબ હશે ઇન્ડિયન આર્મી દ્વારા કરવામાં આવશે. અને આનો ઉદ્દેશ મિલિટરી નર્સિંગ સર્વિસ MNSના 100 વર્ષ પૂર્ણ થયાની ઉજવણી કરવાનો છે. હવે પછીનો પ્રશ્ન, લોકસભા દ્વારા પસાર કરાયેલ IIM સુધારા બિલ 2025 હેઠળ ભારતનું 22મું IIM ક્યાં સ્થાપિત થશે? તો જવાબ હશે ગુવાહાટી, આસામ ખાતે સ્થાપિત કરવામાં આવશે. હવે પછીનો પ્રશ્ન, ભારતમાં દર વર્ષે રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો જવાબ છે 23 ઓગસ્ટના રોજ દર વર્ષે રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ ઉજવવામાં આવે છે. અને આ દિવસ એટલે ઉજવવામાં આવે છે કે ચંદ્રયાન 3ના ચંદ્ર પર સફળ ઉતરાયણની યાદમાં આ દિવસ ઉજવવામાં આવે છે. અને તેની થીમ આર્યભટ્ટ 2 ગગનયાન તેની થીમ રાખવામાં આવી હતી. હવે પછીનો પ્રશ્ન, વિશ્વ આરોગ્ય સંગઠન WHO દ્વારા તાજેતરમાં કયા દેશને રૂબેલા મુક્ત જાહેર કર્યો છે? તો જવાબ હશે નેપાળ દેશને રૂબેલા મુક્ત દેશ જાહેર કર્યો હતો. હવે પછીનો પ્રશ્ન, શ્રમશ્રી યોજના કયા રાજ્ય સરકારે શરૂ કરી છે? તો જવાબ હશે પશ્ચિમ બંગાળ રાજ્યે શ્રમશ્રી યોજના શરૂ કરી છે. અને આ યોજનાનો ઉદ્દેશ અન્ય રાજ્યોથી પશ્ચિમ બંગાળ પરત ફરતા સ્થળાંતરિત કામદારોને નાણાકીય સહાય આપવાનો છે. અને આ સ્કીમ હેઠળ 1 વર્ષ માટે 5,000 રૂપિયા આપવામાં આવશે. હવે પછીનો પ્રશ્ન, 2025 વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપ કયા દેશમાં યોજાશે? તો જવાબ હશે તેનું આયોજન ઇંગ્લેન્ડ ખાતે કરવામાં આવશે. અને 2027માં કઝાકિસ્તાનના અસ્તાનામાં યોજાશે. હવે પછીનો પ્રશ્ન, બોક્સિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના પ્રમુખ તરીકે સતત ત્રીજી વખત કોણ ચૂંટાયા છે? તો જવાબ હશે અજયસિંહ ચૂંટાયા હતા. હવે પછીનો પ્રશ્ન, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને ગુજરાત વહીવટી સુધારણા પંચ GRCનો કેટલામો અહેવાલ સોંપાયો હતો? તો જવાબ હશે 4થો અહેવાલ સોંપાયો હતો. અને આ કમિટીના અધ્યક્ષ ડોક્ટર હસમુખ અઢિયા દ્વારા આ અહેવાલ ભૂપેન્દ્ર પટેલને આપવામાં આવ્યો હતો. અને GSRCનું પૂરું નામ ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ્સ કમિશન તેનું પૂરું નામ થાય છે. હવે પછીનો પ્રશ્ન, કયા રાજ્યમાં અલગ રાજ્ય ટીપરા લેન્ડની માંગણી થઈ રહી છે? તો જવાબ હશે ત્રિપુરા રાજ્યમાં માંગણી થઈ રહી હતી. હવે પછીનો પ્રશ્ન, બુસાન ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ BIFF 2025માં સ્ક્રીનિંગ માટે કઈ ભારતીય ફિલ્મની પસંદગી કરવામાં આવી છે? તો જવાબ હશે શેપ ઓફ મોમો થીમની નિમણૂક કરવામાં આવી છે. અને તેનું આયોજન બુસાન, સાઉથ કોરિયા ખાતે થયું હતું. હવે પછીનો પ્રશ્ન, દર વર્ષે વિશ્વ મચ્છર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો જવાબ હશે 20 ઓગસ્ટના રોજ દર વર્ષે વિશ્વ મચ્છર દિવસ ઉજવવામાં આવે છે. હવે પછીનો પ્રશ્ન, તાજેતરમાં દેશનું પ્રથમ ફીફા સ્તરનું સ્ટેડિયમ કયા રાજ્યમાં બની રહ્યું છે? તો જવાબ હશે મેઘાલય રાજ્યમાં બની રહ્યું હતું. હવે પછીનો પ્રશ્ન, રેલવે ટ્રેક વચ્ચે પોર્ટેબલ સોલાર પેનલ લગાવનાર ભારતનું પ્રથમ શહેર કયું બન્યું છે? તો જવાબ હશે વારાણસી. તે રેલવે ટ્રેક ઉપર
પોર્ટેબલ સોલાર પેનલ લગાવનાર પ્રથમ ભારતીય શહેર બન્યું હતું. જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઇબ અને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જય હિન્દ.